મને આટલા રિલેક્સ મંત્રીઓ જોવા નથી મળતા. મંત્રી એટલે સામાન્ય રીતે એના ચહેરા પર ટેન્શન હોય, ટેન્શનનું એક્સટેન્શન હોય. આ જરાક જુદા છે કે ઇઝ એન્જોઈંગ એવરી વર્ડ. નહીતર યુઝ્યુઅલી એનો જીવ ક્યાંક હોય, પણ અહીંયા એનો 100% જીવ છે. અંકિત ત્રિવેદી આજની ઉત્સવ મૂર્તિ, સચિવ શ્રી ભરતેશભાઈ ઝા, મેયર શ્રી આશિષભાઈ વોરા. અહીંયા કોઈના નામ ટાળવાનો ઈરાદો નથી, પણ આ બધા જ નામ બોલવા એમાં સમય ગાળવો એના કરતાં મુખ્ય વાત પર આવવાનો પ્રયત્ન કરું છું. જો કોઈકનું નામ રહી જાય તો એ લોકો ઉદારતાથી માફી આપશે. પહેલી વાત તો મારી એક સત્ય ઘટના કેવી છે, હકીકત બનેલી છે. હરકિશન મહેતા ચિત્રરેખાની મંત્રી, એની તો અમદાવાદમાં ચિત્રરેખાની ઓફિસ છે. એણે 3 કલાકારોનો મફત કાર્યક્રમ અમદાવાદમાં ગોઠવેલો. ને અમે જયારે કાર્યક્રમમાં ગયા ત્યારે ખુરશીઓ એટલી ખાલી કે કલ્પનાથી ભરવી પડે. હવે ગીતોનો કાર્યક્રમ હતો તો પછી હરકિશનભાઈ તો જર્નલિસ્ટ એટલે બધાને ફોન કર્યા કે તમે આવ્યા કેમ નહીં? તો તમે મફત બોલાવો પણ રિક્ષા ભાડું કોણ આપે? તો આ જે અમદાવાદ હતું એની આજે કાયા પલટ થઈ. પણ ના, એમ છે કે આજે બાકી ભાષણબાજી સિવાય કાંઈ નથી. અને છતાં પણ આટલા બધા આવ્યા એટલે અંકિતની ગુડવિલ ગઠરિયા કેટલી બધી હોય. એટલે આ ગુડવિલ ગઠરિયાનો માણસ છે. ચંદ્રવદન મહેતાએ બંધ ગઠરિયા લખી, એની આત્મકથાનું નામ ગુડવિલ ગઠરિયા લખે તો કંઈ વાંધો નથી. આપણે તો મૂળ વાત કવિતાની કરવી છે. મને અંકિતની પંક્તિઓ લઈને પતંગિયાને ઓપરેશન થિયેટરમાં લઈ જવું કે ગુલાબની પાંદડીનું પોસ્ટમોર્ટમ કરવું એ કંઈ બધું મને ગમતું નથી. પણ મને કવિતા, મૂળ મારો તો સંબંધ કવિતા છે. તો કવિતાને કારણે વોટ ઇઝ હેપન ટુ માય લાઈફ, એ પછી અંકિતની કવિતા હોય કે બીજા કોઈની પણ કવિતા હોય, કવિતા હોય એ જ બસ છે. તો કવિતાની શું થાય છે કે કવિતાનો શબ્દ મળ્યો, પહેલા તો એ મળવો જોઈએ. એ કહે છે હું મારો અવાજ શોધું છું. એટલે ઓર્ડેને તો એમ કહું કે વોટ આઈ વોન્ટ ઇઝ માય ઓન વોઇસ, મારો પોતાનો અવાજ. પડઘાઓથી રમનારા કવિઓ નહીં જોઈએ. એ લોકો તો ટેબલ ટેનિસ રમાય જ કરે છે એ પડઘાઓથી. આનું લખે, આનું લખે. ઘણી વાર તો એમ લખે, એમ લાગે કે કલમ એની છે, ખડીઓ બીજાનો છે. આ એવું નથી. તો કવિતાનો શબ્દ મળ્યો ત્યારથી કોઈ વાન નિર્જન નથી, કોઈ જાણ અજાણ નથી, કોઈ શેર અળખામણું નથી. કવિતાનો શબ્દ મળ્યો ત્યારથી હું પોતે મને ચાહી શકું છું. આ બહુ મોટી વાત છે. જે માણસ એમ કે તમે બીજાને પ્રેમ કરો, પણ જે માણસ પોતાને પ્રેમ ન કરતો એ બીજાને ચાહી ન શકે. જે માણસ એમ કે બીજાને માન આપો, પણ જે માણસ પોતાનું અપમાન કરતો હોય એ બીજાનું માન આપી જ ન શકે. આ મારી બે ધડક માન્યતા છે. પહેલા તો ફર્સ્ટ યુ મસ્ટ લવ યોર ઓન સેલ્ફ. દેન તમે અંદરથી રાજી હો તો બીજાને રાજી કરી શકો. તમે જ પોતે ઉઠમણાની ઓલાદો એટલે તમારી અંદર કંઈક તમારું હોવું જોઈએ. એટલે હું કવિતાનો શબ્દ મળ્યો ત્યારથી હું પોતે મને ચાહી શકું છું અને બહારના વિશ્વને ચિક્કાર પ્રેમ કરું છું. એટલે કવિતાનો શબ્દ મારે માટે કોઈ કવિ અજાણા નથી. નો પોએટ is a stranger to me, whether he is a Russian or a Persian or a French or a Marathi or a Bengali or anybody. તો મને વાંધો નથી. કવિતા એ આંસુ અને સ્મિતની ભાષા છે. અંકિત
થોડા વર્ષ પહેલા મળ્યો હતો, ઇમેજની ઓફિસમાં આવ્યો. યુ કાન્ટ ઇગ્નોર હિઝ પ્રેઝન્સ. તમારે એની નોંધ લેવી જ પડે. આવ્યો અને ધોધમાર વરસાદની જેમ જ વરસ્યો. આવતાની જોડે એટલી બધી કવિતાઓ બોલ્યો ને સારો માણસ કે મારી કવિતા એક કે ન બોલે. એટલે એ સમજતો હતો કે ડિગ્નિટી સાચવવાની. કારણ કે આપણી કવિતા આપણને સંભળાવે એટલે આપણી ભૂલ આપણને જ બતાવે. એના કરતા એ એની એક કવિતા બોલતો ગયો, પછી ગદ્ય ખંડો બોલતો ગયો. બધું કહો આમાં તો રસ લેવો જ પડશે. કારણ કે અમારે કવિતાના તંત્રી તરીકે એટલા બધા કવિઓ આવતા હોય અને જો આ કવિઓ જો માત્ર લવાજમ ભરે ને તો કવિતા વગેરેથી 5000 કોપી જાય. પણ એ બનતું નથી. પણ એ બધી જ કવિતાઓ બોલે અને કવિતા કવિતાની પંક્તિઓ બોલે અને એ બોલે ત્યારે એમ લાગે કે દરિયા પર એક પછી એક ઉછળતા મોજાઓ હોય એવો અનુભવ થાય. અને ગદ્યના ખંડો બોલે, તમારે યાદ રાખવું પડે. અને હમણાં હું એ ઇમેજ સાથે સંકળાયેલો. અમે અમારું જે દર વર્ષે સર્વૈયું બહાર પડે છે. તમે કેટલા કરોડના પુસ્તકો ગુજરાતની લાઇબ્રેરીને નિઃશુલ્ક આપ્યા છે. અત્યાર સુધીમાં 1.25 કરોડના પુસ્તકો ઇમેજે ગુજરાતની લાઇબ્રેરીને આપ્યા છે. તો ઇમેજના એમાં અમે જે કાર્યકરો છે બધા એમાં અમે અંકિતનું નામ લખ્યું છે. કારણ કે અંકિત એ ઇમેજનો ભાગ છે. એટલે એ ઉપર અને મારા વતી તમારા બધા વતી હું અંકિતને ખાસ અભિનંદન આપું છું. અને આ માણસ છે એ નાની ઉંમરે લોકોમાં છવાઈ ગયેલો છે. હવે આ એક બહુ જ આનંદની પણ વસ્તુ છે અને ચિંતાજનક પણ વસ્તુ. આનંદની બહુ વસ્તુ છે કે છવાઈ જવું. પણ લોકપ્રિયતા છે ને એ ઝેરીલી સાપડ છે. એ બીજાને ડંખે પહેલા આપણને ડંખે. એટલે નાના ઠાકોરે લખેલું કે અકાળે પામતા ખ્યાત ખોટા અકાળ ખ્યાતને. અને એક બીજું એક વાક્ય છે કે ભાઈ આમાં તમે બહુ ઝડપથી એ કરવા જાઓ. અંકિત જોકે એનામાં સામર્થ્ય ઘણું છે. એક સોયમાં 7 દોરા પરોવી શકે છે. આ એની ભૂમિકા. આ એક સોયમાં એકની સાથે કેટલું બધું કરે છે. એ શું કરે છે? એ સર્જક છે, સંયોજક છે, સંચાલક છે, સંપાદક છે, વિક્રમ પટેલ જોડે સમન્વયનો આયોજક છે. સંચાલન કરવા જાય ત્યારે મને ખબર છે એ સવારથી ક્યાંક છુપાઈ જાય, હોમવર્ક કરીને આવે. સંચાલન કરવું બહુ ખરાબ છે. 2 માણસ વચ્ચેની જગાનો ખાડીપો પૂરવો એ કોળાની અંદર કડિંગર ગોઠવવા જેવી. કારણ કે આ કેવી રીતે બને? કારણ કે એ એકનો પરિચય આપવો, બીજો જે બોલ્યો એને સમપ કરવું. આ પ્રણવ પંડ્યા કરે છે, સારી વાત છે. એટલે આ બહુ મુશ્કેલ કામ છે. ને મુશ્કેલ કામ એટલે સંચાલકને તો પાછું એ તો તમને ખબર નહીં હોય, પણ સંચાલકોને પણ કેટલાક જ્યારે નબળા કવિઓ આવે ત્યારે સંચાલકની સ્થિતિ શું થાય ખબર છે? લાકડાના રીંગણામાં સંભાર ભરવાનો. કવિઓ નબળા અને છતાં પણ એના વિશે બોલવાનું, સારું બોલવાનું અને પાછું આરતી ઉતારવાની. અને તો દરેકને એમ થાય કે મને ઓછું પડે. હંમેશા ઓછું પડે. દરેક માણસને એમ થાય કે હજી જરાક વધારે આપણે માટે બોલાવો તો વધારે સારું. આજે એટલે એમ કે એની મ્યાનમાં ગીત અને ગઝલ બંને છે. મને વિક્રમભાઈ પટેલે ધ્યાન દોર્યું કે સુરેશભાઈ અંકિતની સિદ્ધિ ખબર છે? હવે વિક્રમભાઈ પટેલ જેટલું જાણતા હોય એટલું આપણે તો ક્યાંથી જાણીએ. એટલે મેં કહ્યું મને કે આ એક જ કોલમિસ્ટ એવો છે કે જે અઠવાડિયામાં 2 કોલમ લખે, એક ઓફબીટ અને એક હકારાત્મક કવિતા. તો મેં કહ્યું કે
એ કલમ પણ લખે છે ને કોલમ પણ લખે છે, એટલે અખબારનો પણ છે અને સર્જક છે. એની મ્યાનમાં ગીત અને ગઝલ છે અને ક્યારેક અછાંદસ પણ લખે. એ બહુ ફ્રેન્કલી કહું તો એ પ્રભુને પત્ર જુદી વાત છે, બાકી એના ગીતો છે એ કાફ લવના, કોફી લવના અને પપી લવના કાવ્યો છે. ને આ ઉંમરે બીજું શું લખે? આ ઉંમર જ એવી છે કે એને કહું ને કે મનગમતા નામને ઉંમર ના હોય, પણ માની લો કે મનગમતું નામ હોય તો એ આપણા સિવાય કોઈ જાણતું ન હોય. અલકા નગરીમાં સોનાની રેતીમાં એટલી સમૃદ્ધ હતી કે સોનાની રેતીમાં મોતીઓ સંતાડવાની રમત રમતી કન્યાઓ, શાશ્વત જુવાની હતી ત્યાં આગળ. તો મનગમતું નામ હોય ને એ આપણી સોનાની રેતીમાં છે ને અંદર ઢાંકી દેવાનું હોય છે. બાકી બીજા બધા નામ છે ને એ કંકોત્રીના નામ હોય છે, પાસપોર્ટના નામ હોય છે, હસ્તમેળાપના નામ હોય છે, હૃદય મેળાપના નામ હોતા જ નથી. આમાં આપણે તેની કંકોત્રી પહેલાની જોજો કે અમારા સુપુત્ર, એ લોકો જ છે અમારા સુપુત્ર નલિનના લગ્ન ફલાણાની સુપુત્રી નલિની, અને નલિન બીકોમ, નલિની બીએસસી, એટલે બીકોમ ને બીએસસી ના લગ્ન થાય. અને આ રીતે આખો સંસાર ચાલે એ કેવી રીતે ચાલતો હશે. શિખામણ આપેલી કે ભાઈ જુવાન કવિઓ, દિલકે પ્રેમ કાવ્યો લખ્યા જ પછી શિખામણ આપી. એને એમ કહું જુવાન કવિઓ બધું કરવું પણ પ્રેમ કાવ્યો ન લખવા. એનું કારણ શું કે એમ માને છે કે એમાં છેવટે તો આવેશ હોય છે. પણ એ હાઉસમેન એનો બહુ સરસ જવાબ આપ્યો. એને એમ કહું કે વેન આઈ વોઝ 1 and 20, જ્યારે હું 21 વર્ષનો હતો, I heard the wise men say, મેં શાણા માણસોને કહેતા સાંભળ્યા. આ જે શાણા માણસો છે ને સલાહ આપનારા, એ તો એટલા બધા છે કે વાત ના પૂછો. એક માણસને છે ને તે હાર્ટ એટેક આવ્યો ત્યારે બહાર બોર્ડ હતું કે કોઈ અંદર આવી સલાહ ના આપવી. કારણ કે જે આપણે જરાક વાંધા પડીએ ને એટલે કે હવે તમે નેચરોપથી કરો ને એના કરતા આયુર્વેદિક કરો ને. અરે ભાઈ મારે નેચરોપથી નથી કરવી, તારી સિમ્પથી જોઈએ જ નહીં, તું મને છોડ ને બાપા. તું બધી સલાહ જે આપ્યા કરે છે તો પ્રેમ કોઈને પૂછી ન કરાય કે when I was 1 and 20, 21 વર્ષનો માણસ, I heard the wise men saying, give crowns and pounds and everything. તમે ધન દોલત માલ ખજાના બધું લૂંટાવી લેજો, બટ નોટ યોર હાર્ટ. હવે તમારું હૃદય કોઈને આપતા નહીં. બટ આઈ વોઝ 1 and 20 and what should I do? આ 21 વર્ષે હૃદય ના. ઉમાશંકરે બહુ અદભુત સોનેટ લખ્યું છે. આ અંકિતની ત્રિવેદીને નિમિત્તે ઉમાશંકરની વાત કરી, બહુ મોટી વાત છે. એણે જે કાવ્ય લખ્યું દરેક માણસને અંદરથી હોય છે. પછી ઉમાશંકર હોય કે ટાગોર હોય કે કોઈ પણ હોય, તો એ કહે છે કો મારું અખિલ જગમાં બૂમ અમે એક પાડી. ઉમાશંકરે પહેલું કહું, આપણને દરેકને એમ થાય કે આપણું કોઈ છે કે નહીં. છે કો મારું અખિલ જગમાં બૂમ અમે એક પાડી, એ બૂમ પાડી. અને પેલી વાદળી તરફ જોયું, એ તો ચપળ હતી, એ ચાલી ગઈ. વેળો હતો, એને મારો પ્રશ્ન ડુબાવી દીધો. બુઢા વડને પૂછ્યું કે તું છે, તો એને માથું નકાર્યું. પર્વતોએ પડઘા પાડ્યા. બીજું બધું થયું. છેલ્લે પૂછ્યું, હૃદયને પૂછ્યું કે ભાઈ તું મારું છે કે નહીં, ને શું વિશેષણ વાપર્યું. ત્યારે પાણી પોચા હૃદયે કહું કે હું તારું છું, પણ તારામાં વસું છું, પણ એ બીજાને માટે વસું છું. આ જે આખી વાત છે એ અંકિતની કવિતામાં ધીરે ધીરે આ જે પ્રેમની મુગ્ધતાના કાવ્યો છે એ બીજા જ રીતે આવશે. ગીતનું સ્વરૂપ લજામણીના છોડ જેવું છે, રભસનું છે, અને
ગીતને ગાયન થતા વાર નથી લાગતી. ઘણા લોકો કેવા કેવા ગીતો લખતા હોય છે, આપણને એમ થાય કે આ ખાલી શબ્દનું એક આખો શબ્દનો વરઘોડો નીકળ્યો છે, બીજું વિશેષણોના વાજા વાગે છે. કે કેટલાક લોકોના લગ્નમાં તમે જોજો કે સાજન માજન કરતા વાજાવાળા વધારે હોય. એટલે એ રીતે અને બચ્ચુભાઈ રાવતે મને એક સરસ કાગળ લખેલું, મેં એક ગીત મોકલેલું, એ ગીત એને પરત કર્યું પછી લખ્યું કે છંદોબદ્ધ કાવ્ય લખવા કદાચ સહેલા છે પણ ગીત લખવા અઘરા છે. પણ બચુભાઈ રાવતનું પાછું એવું કે બીજે છપાય ત્યારે એને જ પરત કરેલું ગીત માટે મને લખ્યું કે આ તમે મને મોકલ્યું હોત તો મોકલેલું, પણ હવે એ મૂડ હશે અને છપાયું પછી એને મૂડ બદલાઈ ગયો હશે એટલે કાંઈ ને કાંઈક બને છે. અને એક એકરાર કરે, બહુ સારો એકરાર કરે. એ પ્રણવે કહું મીરાને રામ રમકડું મળ્યું અને અંકિતને ગીત, એ પોતે કેટલો પ્રામાણિક છે, એને ગીત રમકડું મળ્યું છે. અને પાછું એકરાર કરે છે કે જુદી ઉજવણીની રીત છે, રમકડું આપમેળે રમવા લાગે એવું ચાવીથી ઉઘડેલું ગીત છે. પેલાને મીરાને ચાવી નહીં જોઈએ. ને એક સત્ય ઘટના કહું, હકીકત, એક ભાઈ છે મરી ગયા હતો, તે એકચ્યુઅલી યુ આર ડિક્લેર્ડ ડેડ, ને એનો ભાઈ પોતે ડોક્ટર હતો. યુ આર ડિક્લેર્ડ ડેડ, એને બધા લઈ જવાની તૈયારીમાં હતા. અડધો પોણો કલાક થયા પછી એ પાછો જીવતો થયો પછી 10 વર્ષ જીવ્યો અને જીવતો થયો પછી આધ્યાત્મિકતા તરફ ચાલી ગયો. પછી તો મને કે મેં 10,000 ગીતો લખ્યા છે. હવે હું તો સામાન્ય રીતે આમાં બોલું નહીં, કોઈ સવાલ ન પૂછે. મને એક વખત તાજમહાલ હોટેલમાં લઈ ગયા અને મને કે તમારે સાચું કહો આ મારા ગીતો તમને કેવા લાગે છે? લોકો 10,000 તો વાંચું તો 80 વર્ષનું થઈ જાઉં, એટલે બેચાર એમાંથી વાંચ્યું. મેં કહ્યું જો તમને ઈશ્વર લખાવતા હોય ને તો લય આટલો તૂટેલો ન હોય, લયનો લોચો ન હોય, ત્રાસનો ત્રાસ ન હોય. આમાં તો બધું બહુ છે, એટલે તમને ભ્રમણા છે કે ઈશ્વરે લખાવેલા છે. બાકી પણ માણસ એ આખી જિંદગી ભ્રમમાં રહ્યો અને એને એ ગીતો ગવડાવ્યા અને લોકો એની પાસે એનું આખું એની મંડળી ચાલે. તો દુનિયામાં આવું પણ ચાલે છે. એટલે એ પોતે મરણમાંથી ઊભો થયો એ વાત જુદી છે, પણ કવિતા પોતે મરણ પામે. અને બીજું એક અંકિતે ખાસ ધ્યાન રાખવું જોઈએ. અહીંયા બધા આવ્યા છે, હું એટલા બધા દેખાય છે કે મારા નેણમાં સમાવ્યા નંદલાલને રે, મારી મટકીમાં યમુનાના નીર, હું તો કોને ઢોળું ને કોને સંગરું રે. આ બધાના નામ કોના દઉં? પણ અંકિત છે તે સફળ છે તો એનો અર્થ એવો થયો કે એના દુશ્મનો ઘણા હોવા જોઈએ. અહીંયા જે બધા આવ્યા છે એ બધા પ્રેમથી આવ્યા છે, પણ સફળ માણસને દુશ્મનો હોય, નિષ્ફળ માણસને કોઈ ના હોય. અને બીજું શું છે ખબર છે? એક કુમારી રાખવી છે કે કોઈ આપણી દયા ખાય એના કરતા આપણને સફળ કે એ બહુ સારું. આપણે માટે કોઈ જલિયાનવાલા બાગ બને તો એના જેવું ખોટું શું? કોઈ આપણે માટે બળતરા કરતું હોય, આપણી ચિંતા કરતું હોય, આપણને યાદ કરતું હોય, આ સારો આગળ નીકળી ગયો, હા અમે પાછળ રહી ગયા, આ બધું મને કોઈ કાનમાં આવીને કહી ગયું, મેં કહું શું? મને કે અંકિત મુત્સદી છે. મેં કહું મેલો નથી. મને કે અંકિત ખુશામત કરે છે. મેં કહું ખુશ કરે છે પણ ખુશામત કરતો નથી. એટલે ટૂંકમાં મારે તમને એમ કેવું છે કે અંકિત મારી માટે એક આશ્ચર્ય ચિહ્ન છે. અને બહુ જ એકરાર કરું તો એ પરાને વારો લાગે એવો કવિ છે.